નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓની વિશેષ સિરીઝ. હું છું રાજીવ. અત્યાર સુધી આપણે સરદાર વલ્લભભાઈ પટેલના પારિવારિક તેમજ જાહેર જીવનના કિસ્સાઓની વાત કરી. પરંતુ આજના અંકમાં પોતાના બાળકો સાથે સરદારના સંબંધો કેવા પ્રકારના હતા એ અંગે જાણીશું. સાથે એ પણ કે તેઓ ગાંધીજીના સૌથી વહાલા કેવી રીતે થઈ રહ્યા હતા. સરદાર અમદાવાદમાં બેરિસ્ટરી કરતા ત્યારે ઘર પરિવાર માટે ખૂબ ઓછો સમય મળતો. સવારનો સમય કેસના કાગળિયા જોવામાં પસાર થઈ જતો. મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા પછી તો કોઈને કોઈ કામ ઊભું હોય એટલે શહેરમાં નીકળી જતા. બપોરનો સમય કોર્ટમાં અને સાંજનો સમય ક્લબમાં વીતતો. ક્લબમાંથી રાત્રે લગભગ 9 વાગે ઘરે પાછા આવતા. જોકે ગાંધીજીનો સંપર્ક થયો પછી ક્લબમાં જવાનું ખૂબ ઓછું અથવા તો નહીવત થઈ ગયું હતું. પરંતુ ત્યારબાદ સત્યાગ્રહના સાથીઓ સાથે એક નાનકડી ક્લબ અથવા તો બેઠક જેવું શરૂ થયું. સાંજે ત્યાં ગોષ્ઠીઓમાં સમય વીતતો. રાત્રે પણ મિત્રોને ત્યાં જમીને જ મોટે ભાગે ઘરે આવતા. સંતાનોમાં પુત્રી મણિબેન અને પુત્ર ડાયાભાઈ. સરદાર અમદાવાદ આવી ગયા પછી બાળકો પણ મુંબઈથી અમદાવાદ તેમની સાથે રહેવા આવી ગયા હતા. ડાયાભાઈ સરદાર સાથે બોલતા અને કોઈ વાર ગેલ પણ કરતા. એમને વળગતા. પણ મણિબેન એક શબ્દ પણ સરદાર સાથે વાત કરતા નહીં. સરદાર પણ એમની સાથે વાત લગભગ નથી કરતા. એટલે સુધી કે મણિબેનને સરદારની સામે આવતા પણ સંકોચ થતો. સરદાર સવારે દીવાનખાનામાં આંટા મારતા હોય ત્યારે મણિબેન નાહી ધોઈને પાસેના ખંડના બારણામાં આવીને ઊભા રહે. સરદાર એમને પૂછે કે કેમ છે અને મણિબેનનો જવાબ આવે સારું છે. આખા દિવસમાં એ બંને વચ્ચે માત્ર આટલો જ સંવાદ થતો. બોરસદની લડત પૂરી થઈ ગયા પછી સરદાર કરમસદ ગયેલા ત્યારે સરદારના માતાએ મણિબેનના લગ્નની બાબતમાં સરદાર સાથે કરેલો સંવાદ મહાદેવભાઈએ નવજીવનમાં પાત્રોના નામ લખ્યા વિના આબેહૂબ આપ્યો હતો. આ સંવાદ બતાવે છે કે સરદાર બાળકોને લઈને કેટલા નાફિકર થઈ ગયા હતા. આ વર્ણન કંઈક એવું છે. મહાદેવભાઈ લખે છે કે એક મોટા ખંડમાં ઝીણો સરખો દીવો બળતો હતો. એક બાજુ વલ્લભભાઈના ભાઈ કાશીભાઈના 3 છોકરા ઓઢીને સૂતા હતા અને બીજી બાજુ અંદરના ઓરડાના બારણા આગળ સૂક લકડી શરીરના એક ડોશી એટલે કે લાડબાઈ બેઠા હતા. ભીંતની સાથે ગાદી તકિયા મૂકેલા હતા અને સામે નાનકડી બુકકેસ ઉપર કાયદાના થોડા ચોપડાઓ પડેલા હતા. 50 વર્ષના દીકરા એટલે કે વલ્લભભાઈ દાદર ચડીને કેમ બા કરીને તકીએ બેઠા. ડોશીમાની આંખે ઝાઝું દેખાતું ન હતું. કોણ ભાઈ? પછી ખ્યાલ આવ્યો. ભાઈ આવો, છોકરા સારા છે ને? કહી ડોશીમાએ આવકાર આપ્યો. દીકરાએ જવાબ આપ્યો હા, સૌ સારા છે. બાએ કીધું ગાંધીજી છૂટી ગયા? બહુ સારું થયું. મને તો દરરોજ થયા કરતું કે એમને કેવી રીતે છોડાવાય, પણ સરકારે છોડ્યા. સરદારે કીધું હા. બાએ પૂછ્યું અહીં ક્યારે આવશે? હજી થોડા દાડા હોસ્પિટલમાં રહેવું પડશે એમ કહીને દીકરાએ ટૂંકામાં પતાવ્યું. અંદર રગ ઉપર ગુમડું થયું હતું તેથી કાપવું પડ્યું. કેમ, બહુ દુઃખી થયા હશે? હાસ તો. બાએ ફરી પૂછ્યું ભાઈ હમણાં ક્યાં છે? આ ભાઈ એટલે વિઠ્ઠલભાઈ વિશેની વાત હતી. સરદારે જવાબ આપ્યો દિલ્હીમાં સરકાર સાથે લડે છે. જન્મથી તોફાની સ્વભાવ, તે કંઈ જાય? ડોશીમાએ હકારમાં કે નકારમાં કોઈ રીતે ડોકું ધૂણાવ્યું નહીં. કંઈક અન્યાય થતો હોય એમ માની ચૂપ જ બેસી રહ્યા. પછી થોડીક વાર રહીને બોલ્યા અહીં રહેશો? સરદારે કીધું ના, કાલે જવું છે. બાએ વધુ કહ્યું જુઓ ને, બધાનું સારું થયું, અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજીએ છૂટ્યા, હવે ઘરમાંય. અધવચ્ચેથી જ સરદારે વાત ઉપાડી લીધી. ઘરમાંય સારું કરો એટલે બહેનને સારું હવે તપાસ કરો. કેમ? બાએ કીધું હાસ તો, મારી હવે ભગવાન પાસે કશી માગણી નથી. એટલું એક કામ પતી જાય એટલે થયું. સરદાર કહે ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે.
ભાગ્યમાં લખેલું ન માનનારા દીકરાનો ડોળ ડોશીમાં જોઈ શક્યા એટલે તરત બોલ્યા, તે તો થશે જ, પણ આપણે કંઈ દલાલ થયા વિના ચાલે એમ છે? દીકરા ચૂપ રહ્યા. એ વિષય દીકરાને પસંદ નથી એમ સમજી ડોશીમાએ પાછી બીજી વાત કાઢી. પેલા તમારી સાથે મોટી દાઢીવાળા ડોસા આવતા હતા તે નથી આવ્યા? આ ડોસા એટલે લાડભાઈ અબ્બાસ તૈયબજી વિશે વાત કરતા હતા. સરદારે કહ્યું, ના, ઘેર રહ્યા છે. દીકરાએ ભાગ્યમાં લખેલું હશે તેમ થશે એમ બોલી તો નાખેલું, પણ એમનું મન તો વિચારે ચડ્યું હતું. તેઓ ડોશીમાના સવાલનો જવાબ યાંત્રિક રીતે આપે જતા હતા. મનમાં તો માએ પૂછેલી જ વસ્તુનો વિચાર ચાલી રહ્યો હતો. ડોશીમા પાછા બોલ્યા, બેન તો આવીને ચાલી ગઈ, પણ ભાઈ તો આ વેળા ઘણા દાડા રહ્યો. શી એની મીઠી વાણી, આખો દિવસ બોલ બોલ કર્યા જ કરે, આખો દિવસ કિલ્લોલ કર્યા કરે. આટલી પ્રસ્તાવના કરીને દીકરાનું મન પાછું પહેલી જ વાત સાંભળવાને માટે ડોશીમાએ તૈયાર કર્યું. જાણે ભાઈની તો કશી ચિંતા નથી, પણ બહેનની ચિંતા થયા કરે છે. ભગવાને મને આટલો વખત જીવાડી તે જાણે એ માટે જ નહીં હોય. બહેનને પરણાવીને પછી જ હું મરીશ એવું લાગે છે. એ વિના બીજી કશી તૃષ્ણા હવે નથી રહી. દીકરા ચૂપ જ રહ્યા એટલે પાછી વાત બદલવાનો ડોશીમાએ ડોળ કર્યો. બંને નિશાળે જાય છે કે? સરદારે કીધું, હા. બાએ ફરી પૂછ્યું, બંનેની પરીક્ષા ક્યારે છે? હવે ભાઈ મૂંઝાયા. આસપાસ બેઠેલા સૌ લોકો હસવા લાગ્યા. પોતાના છોકરા કઈ પરીક્ષામાં બેસવાના છે તેની તેમને ખબર નહોતી એટલે ડોશીમાએ ટકોર કરી, આખા મુલકની ખબર રાખો છો અને પોતાના છોકરાની નહીં? એટલે જવાબ મળ્યો, છોકરા હવે મોટા થયા, પોતે પોતાનું સંભાળી લે. પછી મહાદેવભાઈએ લાડબાઈને કહ્યું, હવે અમદાવાદ આવીને રહો નહીં? લાડબાઈ તરત જ બોલ્યા, રહું ભાઈ, પણ પેલા નાના કાશીભાઈના બાળકો સૂતા છે ને, એમને કોણ સાચવે? 80 વર્ષના ડોશીમાં મા વિનાના પેલા બાળકોની સંભાળ રાખતા હતા અને દીકરાને રાંધી ખવડાવતા હતા. આખરે સૌ ઉઠ્યા. દીકરાએ કહ્યું, ત્યારે ઉઠીએ છીએ. એટલે ડોશીમાં બોલ્યા, ભાઈને કહેજો ને, તે ક્યાંક જોઈ રાખશે. સરદારનો જવાબ મળ્યો, કેમ, એમને કેમ કહેવું છે? એટલે ડોશીમાએ ફરી ટકોર કરી, તમે તો છોકરા શું ભણે છે તે જાણતા નથી, તો દીકરી માટે વર શી રીતે શોધવાના હતા? સૌ હસતા હસતા નીચે ઉતર્યા અને આ સંવાદ પૂરો થયો. જોકે મણિબેન અને ડાયાભાઈ મામલે સરદારનું સ્થાન ગાંધીજીએ બરાબર લીધું હતું. સરદારે જાણતા હતા એટલે જ નિશ્ચિંત હતા. બંને બાળકો શું ભણે છે, પરીક્ષામાં કેવું કરે છે, એ બધું ગાંધીજી મણિબેનને પૂછી લેતા. ડાયાભાઈ ગાંધીજી સાથે બહુ વાતો ન કરતા, તેમ પત્ર વ્યવહાર પણ ન રાખતા, પણ મણિબેન ગાંધીજીને વારંવાર મળતા રહેતા તથા તેમની સાથે પત્ર વ્યવહાર પણ રાખતા. વિદ્યાપીઠમાં સ્નાતક થયા પછી શું કરવું એ અંગે ગાંધીજીનું માર્ગદર્શન એમને મળતું રહેતું. ડાયાભાઈને ડૉક્ટરીનો અભ્યાસ કરવો હોય તો હકીમ અજમલ ખાન સાહેબની તિબ્બી કોલેજમાં જવાનું અને એન્જિનિયર થવું હોય તો કોઈ મોટા કારખાનામાં કામ કરતે કરતે એન્જિનિયરિંગ શીખવાની ગાંધીજીએ સૂચના કરેલી. અને અભ્યાસ માટે પરદેશ જવું હોય તો તેની ગોઠવણ કરી આપવા પણ કહેલું. બિરલાની કોઈ મિલમાં ગોઠવવાની વાત આવેલી, પણ ડાયાભાઈ કાપડની મિલમાં કામ કરે એ ગાંધીજીને પસંદ નહોતું. આમ અનેક વિચારો થયા, પણ ડાયાભાઈએ પોતે જ વીમાની લાઈન પસંદ કરી તેમાં આપમેળે જ પોતાની ગોઠવણ કરી લીધી હતી. પોતાને માટે કન્યાની પસંદગી પણ ડાયાભાઈએ પોતે જ કરી લીધી હતી. લગ્નનો દિવસ નક્કી કરવાનો વખત આવ્યો ત્યારે ડાયાભાઈએ ગાંધીજીને કહ્યું કે મણિબેન મોટા છે, માટે એમના લગ્ન થઈ ગયા પછી હું પરણીશ. ગાંધીજીને મણિબેને કહ્યું કે મારા લગ્ન માટે ડાયાભાઈ બેસી રહેશે તો એને બેસી જ રહેવું પડશે, કારણ મારે પરણવું નથી. પછી સાબરમતી આશ્રમમાં ગાંધીજીની હાજરીમાં જ માર્ચ 1925માં ડાયાભાઈના લગ્ન થયા. સરદારે પણ આ પ્રેમલગ્ન અંગે ક્યારેય અણગમો વ્યક્ત કર્યો નહોતો. આ લગ્ન વિશે ગાંધીજીએ નવજીવનમાં લખ્યું કે શ્રી વલ્લભભાઈના પુત્ર ચિરંજીવી ડાયાભાઈ
તથા શ્રી કાશીભાઈ અમીનની દીકરી ચિરંજીવી યશોદાના તો સ્વેચ્છાએ લગ્ન થયેલા ગણાય. બંનેએ એકબીજાને શોધ્યા ને પોતાની ઈચ્છાએ પણ વડીલોની સંમતિ લઈ વિવાહનો નિશ્ચય કર્યો. પાટીદાર કોમને સારું આ આદર્શ લગ્ન કહી શકાય. બંને જાણીતા કુટુંબ છે. શ્રી કાશીભાઈ ખર્ચ કરવા ધારે તો કરી શકે તેમ હતા, છતાં ઈરાદાપૂર્વક વિના ખર્ચે લગ્ન કરવાનો તેમણે નિશ્ચય કર્યો અને કેટલેક અંશે તેમના સગા સંબંધીઓનો રોષ વહોરી લીધો. મને આશા તો એવી છે કે એવા લગ્ન બીજા પાટીદારો પણ કરે અને બીજી જ્ઞાતિઓ પણ કરે ને ઘણા ખર્ચના બોજામાંથી નીકળી જાય. તેમ કરે તો ગરીબને શાંતિ થાય અને ધનિક પોતાની ઈચ્છાનુસાર દેશ સેવાના અથવા ધર્મના કાર્યમાં નાણાં વાપરી શકે. આમ ગાંધીજી અને સરદાર બંને લગ્નમાં જંગી ખર્ચાના વિરોધી હતા. અસહકારની શરૂઆતમાં મુંબઈની સ્કૂલ છોડી ડાયાભાઈ અમદાવાદ આવ્યા. ત્યાર પછી થોડા વખતમાં ગાંધીજીએ પરદેશી કપડાની હોળી કરાવી. તેમાં પોતપોતાના તમામ કપડાં બાળી નાખી બંને ભાઈ બહેને ખાદી ધારણ કરી. ખાદીમાં પણ મણિબહેને તો સફેદ સિવાય બીજી ખાદી ક્યારેય પહેરી જ નહીં. પોતાની પાસે થોડા દાગીના હતા તે પણ ગાંધીજીને આપી દીધા. ગાંધીજીએ સલાહ આપેલી કે સ્વરાજ મળતા સુધી ન પરણવું એવો સંકલ્પ તું કરે તો સારું. મણિબહેને એ સલાહ માની એટલું જ નહીં પણ કાયમ કુંવારું જીવન ગાળવાનો સંકલ્પ કર્યો. પહેલેથી જ કઠણ અને સાદું જીવન ગાળવા તરફ તેમનું વલણ હતું. તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. તેઓ વખતો વખત ઉપવાસ તથા બીજા અનેક પ્રકારના વ્રત નિયમિત રીતે કરતા. વર્ષો સુધી દરરોજ કાંતવાનો નિયમ પણ બહુ ચીવટપૂર્વક પાળ્યો અને પોતાના તથા સરદારના કપડાં થાય એટલું સૂતર તેઓ રેગ્યુલર કાંતતા. આ વાત તો થઈ સરદાર અને તેમના સંતાનો સાથે તેમના સંબંધોની. પણ ગાંધીજી સાથે સરદારનો સંબંધ વધુ ગાઢ થતો જઈ રહ્યો હતો અને દેશનું રાજકારણ પણ આગળ ધપી રહ્યું હતું. ગુજરાતમાં 8 જાન્યુઆરી 1924માં બોરસદનો સત્યાગ્રહ પૂરો થયો અને ફેબ્રુઆરીની 5મીએ ગાંધીજી જેલમાંથી છૂટ્યા. એમને સજા તો 6 વર્ષની થઈ હતી, પણ 2 વર્ષે જ છૂટવાનું કારણ એ હતું કે તેઓ યરવડા જેલમાં હતા ત્યારે તેમને એપેન્ડિસાઇટિસનો દુખાવો ઉપડ્યો. 11 જાન્યુઆરીએ તેમને પૂનાની સાસુન હોસ્પિટલમાં દાખલ કરાયા. બીજા દિવસે રાત્રે તેમનું ઓપરેશન કરાયું હતું. ગાંધીજીની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે આખો દેશ ચિંતામાં ડૂબી ગયો હતો. ગાંધીજી જાણે મોતના મુખમાંથી પાછા આવ્યા હતા. આવી સ્થિતિને કારણે સરકારે તેમને છોડી મૂકવાની જાહેરાત કરી. તે પછી થોડો સમય તેઓ પૂનામાં જ રહ્યા. ગાંધીજી પૂનામાં હતા ત્યારે જ વલ્લભભાઈ તેમને મળવા ગયા હતા. મળ્યા ત્યારે ગાંધીજીએ તેમને આવકાર આપતા સ્મિત સાથે કહ્યું હતું, આવો બોરસદના રાજા. ગાંધીજીએ નવજીવનમાં લેખ લખીને બોરસદ સત્યાગ્રહના ભરપેટ વખાણ કર્યા હતા. અત્યાર સુધીની લડતોમાં બોરસદ સત્યાગ્રહ એવો રહ્યો હતો કે જેમાં લોકોએ સત્યાગ્રહના નિયમો બાબતે સંપૂર્ણ સજાગ રહીને લડત લડી હતી. સરદાર અને લોકો સત્યાગ્રહનો સંપૂર્ણપણે આદર્શ લઈને ચાલ્યા અને આદર્શથી જ વિજય થયો. આપણે જેમ જોયું કે લોકોએ પૈસા બચાવવા માટે નહીં પણ ન્યાય માટેની લડત ચલાવી હતી અને ન્યાયનો વિજય થયો હતો. દરમિયાનમાં ગાંધીજીની ગેરહાજરીમાં ઘણાએ લોકોને પોતાના કાર્યો અંગે યોગ્ય અયોગ્યનો નિર્ણય કરવામાં મૂંઝવણ થતી હતી. એવા કેટલાય લોકોએ ગાંધીજી છૂટ્યા પછી તેમને જાત ભાતના પ્રશ્નો પૂછવા માંડ્યા. જાણે પોતે સ્વતંત્ર રીતે વિચારી શકે તેમ નથી એવી નિરાધારી દેખાઈ આવતી હતી. ગાંધીજી એ જોઈને ઘણા દુઃખી થયા હતા. એમણે એમ પણ લખી નાખ્યું હતું કે આના કરતાં તો જેલની 6 વર્ષની સજા પૂરી કરવી પડી હોત તો તે વધારે સારું થાત. આ ઉપરથી વલ્લભભાઈએ એક જાહેર ભાષણમાં જે કહ્યું તે ગાંધીજીના વિચારોનો જાણે પડઘો હતો. સરદારે કહ્યું કે ગાંધીજીને બહાર આવ્યા પછી એમ લાગે છે કે દેશ નિરાધાર દશા ભોગવે છે. એ દુઃખદ સ્થિતિ છે. ગાંધીજીને આપણે બધી ચિંતામાંથી મુક્ત કરવા જોઈએ. આ પ્રમાણે ઠરાવ કરીને આપણું કાર્ય ગાંધીજીને પૂછવા ગયા વિના પૂરું કરીએ તો જ આપણે તેમને નિશ્ચિંત કરી શકીએ. ગુજરાતને હું વિનવું છું
કે તે પોતાના દુઃખ ગાંધીજી પાસે લઈને ન જાય. તેને બીજા અપરંપાર દુઃખોની ચિંતા પડી છે. એક બાજુ સરદાર ગાંધીજીને પૂછીને નહીં પણ તેમના આદર્શોનું પાલન કરીને જીવવાના આગ્રહી થવા લાગ્યા હતા. પણ લોકોએ થોડાક જ સમયમાં તેમને ગાંધીજીના અંધ અનુયાયી કહ્યા. ગાંધીજી બહાર આવ્યા પછી તેમની ગેરહાજરીમાં જે નાફેરવાદી અને ફેરવાદીઓ વચ્ચેની જે જંગ ચાલી રહી હતી તેમાં પોતાના મતો અંગે તેમણે ઘણી સ્પષ્ટતા કરી અને નાફેરવાદીઓની તરફ રહ્યા. પણ તેમણે સમાધાનની ભૂમિકામાં એ સ્વીકાર્યું કે ફેરવાદીઓ કોંગ્રેસના સભ્ય રહી શકે પણ સમિતિઓમાં હોદ્દા ન ભોગવી શકે. તે માટે અમદાવાદમાં 1924ના જૂનમાં મહાસમિતિની બેઠક થઈ. આ બેઠકમાં ગાંધીજીએ જેટલા ઠરાવ મૂક્યા તે તમામ ઠરાવો પર સંપૂર્ણ ટેકો આપવા વલ્લભભાઈ હંમેશા હાજર રહેતા. આ બેઠક બાદ જ તેમને ગાંધીજીના અંધ અનુયાયીનો ઇલકાબ મળ્યો, કેમ કે તેઓ ગાંધીજીની તમામ વાતો સંપૂર્ણપણે સ્વીકારતા હતા. આ જતાં જતાં એટલું કહી દઈએ કે સરદારે પોતાના બાળકોની ચિંતા તો બહુ નહોતી કરી, પણ એવું નહોતું કે એમને બાળકો ગમતા નહોતા. તેઓ જીવ્યા ત્યાં સુધી મિત્રોના બાળકો જ્યારે પણ તેમના ઘરે જાય એટલા ઉમંગભેર એમની સાથે રમે કે આ તેમનો સૌથી મનગમતો ટાઈમપાસ હતો. એમને લાગતું હતું કે બાળકો સાથે રમીએ તો જીવનની ઉર્જા ફરી પાછી આપણામાં ઊભી થાય.